હેલો ફ્રેન્ડ્સ, કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં નવોદય પરીક્ષાની તૈયારી કરી રહેલ તમામ બાળ મિત્રોનું હું કે સર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આકૃતિ વિભાગ ભાગ 1, 2, 3 અને ભાગ 4ના એક વિડીયો દ્વારા મેં તમને સમજ આપી છે. ત્યારબાદ ભાષા વિભાગના પણ 3 ફકરાઓની મેં સમજ આપી છે. ત્યારબાદ આગળ આપણે આજે આકૃતિ વિભાગ 4 આકૃતિ શ્રેણી પૂર્તિ એનો હું બીજો વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. તો ખાસ વિદ્યાર્થીઓ આકૃતિ વિભાગનો ખૂબ જ મહાવરો કરજો. જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તે મારી યુટ્યુબ ચેનલ કે નવોદય માસ્ટરની અંદર આકૃતિ વિભાગના ભાગ 1, 2, 3 અને 4 ના ખાસ વિડીયો નિહાળવા. ત્યારબાદ ભાષા વિભાગ છે એમના પણ વિડીયો છે. ગણિત વિભાગના પણ વિશિષ્ટ દાખલાઓના ઘણા બધા વિડીયો છે. તો ખાસ એ પણ નિહાળવા અને ખૂબ જ તૈયારી કરવી, જેથી તમે નવોદયની પરીક્ષામાં ખૂબ જ સ્કોરિંગ કરી શકો. અગાઉ બાળ મિત્રો, ભાગ 4 આકૃતિની શ્રેણી પૂર્તિ મેં તમને અગાઉ એક વિડીયો દ્વારા તમને સમજ આપી છે. ત્યારબાદ આજે ભાગ 4નો આ બીજો વિડીયો છે, આકૃતિની શ્રેણી પૂર્તિ, જેમના બાળ મિત્રો 5 ગુણ છે. એટલે કે ભાગ 10 છે આકૃતિના, દરેક ભાગના 5-5 ગુણ, એટલે ટોટલ માનસિક યોગ્યતા કસોટી જેના 50 ગુણ છે. અને ખાસ વિદ્યાર્થીઓ, આ 50માંથી 50 ગુણ તમે મેળવી શકો, કારણ કે આકૃતિ વિભાગ ખૂબ જ સરળ હોય છે. અગાઉ મેં તમને ભાગ 1, 2, 3ની સમજ આપી. ત્યારબાદ આજે ફરી પાછો ભાગ 4 આકૃતિ શ્રેણી પૂર્તિની અમુક આકૃતિઓની હું તમને સમજ આપીશ. બાળ મિત્રો, આ ભાગ 4 જે છે આકૃતિની શ્રેણી પૂર્તિ, જેની અંદર તમને 1, 2 ને 3 આકૃતિઓ આપે છે. તેની આધારે તમારે ચોથી આકૃતિ અહીં શ્રેણી પૂર્તિ કરવાની હોય છે. કયો જવાબ સામે ABCD માંથી મળે છે. તો ખાસ અગાઉ ભાગ 4નો વિડીયો મેં તમને શેર કર્યો હતો. તેમાં મેં ખાસ તમને આ 4 આકૃતિઓ કઈ રીતે એમની શ્રેણી બને એની સમજ આપી હતી. તો ખાસ જેવી રીતે સંખ્યા શ્રેણી છે એ જ રીતે અહીં આકૃતિની શ્રેણી પૂરી કરવાની હોય છે. સંખ્યા શ્રેણીમાં તમને ખ્યાલ હશે કે અહીં 5 હોય છે, અહીં 10 હોય, ત્યારબાદ અહીં 15 આવે છે. તો તમને ખ્યાલ પડશે કે અહીં શું જવાબ મળશે. આ જગ્યા ઉપર કયો જવાબ આવશે? તો તમે કહી શકશો કે અહીં 20 જવાબ મળશે. તો આવી રીતે સંખ્યા શ્રેણી કરો છો એ જ રીતે આકૃતિ શ્રેણી પૂર્તિ કરવાની હોય છે. ખાસ અગાઉ મેં તમને સમજ આપી હતી કે કઈ રીતે ઘડિયાળના કાંટાની દિશાની જેમ ફરે છે આકૃતિઓ, કઈ રીતે રેખાઓ વધઘટ થતી હોય છે, કે અહીં 1 રેખા હોય છે, અહીં 2 રેખા હોય છે, અહીં 3 રેખા હોય છે. તો અહીં શું જવાબ મળશે? તો બધાને ખ્યાલ પડી જશે કે અહીં 4 રેખાઓ આવશે. તો આવી રીતે અગાઉ મેં વાત કરી હતી. ખાસ જે પણ વિદ્યાર્થી નવા હોય તેમણે મારો અગાઉ વિભાગ 4 આકૃતિ શ્રેણી પૂર્તિનો જે વિડીયો છે એ ખાસ જોઈ લેવો, જેથી તમે આ ભાગમાં પણ ખૂબ જ સારું એવું સ્કોરિંગ કરી શકો. તો હવે શરૂ કરીએ આકૃતિઓની, કે જેની અમુક નમૂનાઓ રૂપ આકૃતિ તમારા માટે લઈ આવ્યો છું. એની હું સમજ આપવા પ્રયાસ કરીશ. પ્રથમ આકૃતિઓ બાળ મિત્રો, તો તમે અહીં જોઈ શકશો કે પ્રથમમાં એક કાળું ટપકું અને એક ગોળ છે. ત્યારબાદ બાજુમાં એ જ આકાર છે, પણ પાછળ એક કાળું ટપકું છે એ એડ થઈ જાય છે, વધી જાય છે. ત્યારબાદ ફરી એની બાજુમાં જોશો તો સફેદ ગોળ ફરી એડ થાય છે. એટલે કે એક એક આકાર વધતો જાય છે. તો હવે તમે જોશો કે અહીં આ જે ભાગ છે ત્યાં શું જવાબ મળશે? તો તમે સરળતાથી કહી શકશો કે અહીં પાછળ હવે એક કાળું ટપકું એડ થશે. તો તમે જોઈ શકશો કે એ તો આવશે જ નહીં, કેમ કે એમાં ગોળની અંદર ગોળ, એ તો આપણે જોતું જ નથી. ત્યારબાદ ડીમાં તમે જોઈ શકો કે 2 ગોળ એક સાથે એડ થાય છે, નહીં, એ પણ આપણો જવાબ બનશે નહીં. તો હવે ડી અને સી તમે જોઈ શકશો, પરંતુ ખાસ જોજો કે એક આકાર એડ થાય છે. અહીં એક કાળું ટપકું જ એડ થયું, ત્યારબાદ અહીં એક જ ગોળ એડ થાય છે. પણ બીમાં તમે જોશો તો કાળું ટપકું અને ગોળ 2 આકારો એડ થાય છે. એટલે આપણો જવાબ બી નહીં મળે, તો આપણો જવાબ સી મળશે. તો આવી રીતે થોડું વિચારશો તો પણ આ
ભાગની અંદર સરળતાથી તમે જવાબો મેળવી શકશો. આગળની આકૃતિ છે બાળ મિત્રો, તેમાં તમે જોઈ શકશો કે અહીં એક જ તીર છે. ત્યારબાદ અહીં ઉપરનું તીર છે, નીચે આ બાજુનું એક તીર એડ થઈ જાય છે. ત્યારબાદ ફરી પાછું જોશો તો આ બે તીર તો છે, વળી નીચે આ બાજુનું એક તીર એડ થઈ જાય છે, વધી જાય છે. તો હવે અહીં આ ત્રણ તીર તો હશે જ, એક ચોથું જે નીચેનું તીર છે એ આ બાજુનું મળશે. તો આવી રીતે ચાર તીર ક્યાં છે, તો તમે સરળતાથી કહી શકશો કે આપને ડી જવાબ મળશે, કેમ કે તેની પાસે ચાર તીર આવી રીતે યોગ્ય રીતે છે. બાકી સી માં બંને એક સાથે થઈ ગયા તો હશે જ નહીં. બી માં પણ અહીં તમે જોઈ શકશો કે બંને એક દિશામાં જાય છે, એ પણ નહીં હશે. અને એમાં તો અહીં ગોળ જેવું કંઈક અલગ આવી ગયું છે, એટલે એ પણ નહીં હશે. તો આપણો જવાબ બનશે ડી. બાળ મિત્રો, આગળની જે આકૃતિ છે તેમાં તમે જોઈ શકશો કે પ્રથમની અંદર ચોરસ જે છે એ તમે ગણશો તો તમને ખ્યાલ આવશે કે 1 2 3 અને 4 ચોરસ છે. બાજુમાં 1 2 ને 3, એટલે કે અહીં 4 છે, અહીં 3 ચોરસ છે. ત્યારબાદ તમે જોશો તો 1 ને 2, એટલે કે અહીં 2 ચોરસ છે. એટલે કે એક એક ચોરસ ઘટતું જાય છે. તો હવે અહીં બાજુમાં એક જ ચોરસ મળશે. તો અહીં સામે દરેકની અંદર એક જ ચોરસ દેખાય છે. જો કે એ તો નહીં આવે, એની અંદર બે રેખાઓ વધી ગઈ છે. તો હવે બી સી ડી માં તમે જોશો તો ત્યારબાદ આગળ જો તો અંદર જે છે ગોળ, એ પ્રથમની અંદર એક ગોળ છે, ત્યારબાદ બે ગોળ છે, ત્યારબાદ 3 ગોળ છે. તો હવે અહીં 4 ગોળ આવશે, એ તો આવતો જ નથી. તો હવે 4 ગોળવાળી આકૃતિ ડી, એટલે કે આપણો જવાબ થશે ડી. સી અને ડી માં ગોળ વધી ગયા છે. તો આવી રીતે ખૂબ જ સરળ આકૃતિ હોય છે આ ભાગ 4 ની, જેના જવાબો સરળતાથી તમે આપી શકશો. બાળ મિત્રો, આગળની આકૃતિ છે તેમાં તમને ફૂલના આકારો જે છે એની ખાસ તમે જોશો તો એની ફૂલની જે પાંદડીઓ છે એની સંખ્યા જ જોવાની છે. એટલે એકદમ સરળ છે. તમે જોઈ શકશો કે આ જે પ્રથમ છે એની અંદર આ 1 2 3 4 ને 5 પાંદડીઓ છે. ત્યારબાદ બીજી આકૃતિની અંદર 1 2 3 4 છે. ત્યારબાદ 3 પાંદડીઓ છે, એટલે કે પહેલામાં 5 છે, બીજામાં 4 છે, એના પછીનામાં 3 છે. તો હવે આપણને 2, એટલે કે અહીં 2 પાંદડી ફૂલની હશે એવી આકૃતિ જોઈએ છે. તો એ નહીં મળે, એમાં એક જ દેખાય છે. અહીં 4 દેખાય છે, એટલે સી પણ નહીં હશે. અને અહીં તો ઘણી બધી દેખાય છે, એટલે ડી પણ નહીં હશે. અહીં 1 અને 2, એટલે આપને જવાબ મળશે બી. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં 1 2 3 4 છે. અગાઉ નવોદય પરીક્ષામાં ABCD ની જગ્યાએ 1 2 3 4 આવતા, એટલે તમને 1 2 3 4 દેખાય. પરંતુ તમારે પરીક્ષામાં ABCD જ આવશે, એટલે ખાસ ABCD જ સમજવા. અહીં 2, એટલે કે બી જવાબ મળશે. તો આવી રીતે ખૂબ જ સરળ આકૃતિઓ હોય છે બાળ મિત્રો. ત્યારબાદ આગળની આકૃતિ છે તેમાં તમે જોઈ શકશો કે સૌ પ્રથમ પૂર્ણ ગોળ હતો, આખું ગોળ. ત્યારબાદ ઉપરની તરફ અડધું ગોળ કાપી નાખ્યું છે. ત્યારબાદ અડધો આકાર છે એમાં ફરી પાછું અડધું, એટલે કે આ સાઈડનું છે એ કાપી નાખ્યું છે, એટલે આ આકાર મળે છે. હવે ફરી ત્યારબાદ આ છે એનો અડધો ભાગ કાપી નાખો, એટલે કે આ બાજુનું કાપી નાખો. તો તમને ખબર પડશે કે આ ઉપરનો જે ભાગ છે એક જ બાકી રહેશે. એવો આકાર આપણને એમાં જ મળે છે. અહીં ડી છે એમાં છે, પરંતુ એમાં કંઈ જ કાપવામાં નથી આવ્યું. જે આ આકાર છે એવો છે, એટલે ડી ન હોય. ત્યારબાદ સી પણ આવો આકાર નહીં મળે, ડી માં પણ નહીં મળે, કારણ કે અડધો અડધો ભાગ એ લોકો કાપતા જાય છે. તમે જોઈ શકો ફરીથી કે અહીં જે આખું ગોળ છે, ત્યારબાદ ઉપરનો અડધો ભાગ, એટલે કે અડધું ગોળ કાપી નાખવામાં આવ્યું. ત્યારબાદ અડધો ગોળ છે એમાંનું વળી પાછો અડધો ભાગ, એટલે કે આ સાઈડનો કાપી નાખવામાં આવ્યો છે. ત્યારબાદ આ ભાગ છે એમાંનો હવે આ નીચેની તરફનો કાપી નાખો, એટલે ઉપરની તરફનો અડધો જ ભાગ, નાનો એવો એક ટુકડો જ બાકી રહેશે, જે તમને એમાં મળે. એટલે આપણે જવાબ આવશે એ. બાળ મિત્રો, ત્યારબાદની જે આકૃતિ છે એકદમ સરળ આકૃતિ છે, જેમાં તમે જોઈ શકો કે પ્રથમ ઉપરની તરફ તીર, ઉપરની તરફ
ઉપરની તરફ, જો કે બધી જગ્યાએ ઉપરની તરફ જ તીર છે. ત્યારબાદ એક ગોળ છે, ત્યારબાદ બે ગોળ છે, ત્યારબાદ 3 ગોળ છે. તો હવે આપણે 4 ગોળ મળશે. એટલે એમાં 2 છે, બીમાં 3 છે, અહીં ડીમાં 5 છે. તો આપણે સરળતાથી 4 ગોળ છે આપણને સી માં મળશે. એટલે કે આપણે જવાબ સી મળશે. બાળ મિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં તમે જોઈ શકશો કે અહીં ફક્ત ફૂલ જ દેખાય છે. ત્યારબાદ અહીં નીચેની તરફ આ બાજુ એક પાંદડી આવે છે. ત્યારબાદ આ બાજુ તો હતી, સામે ફરી એક બીજી પાંદડી આવી જાય છે. ત્યારબાદ હવે 3 પાંદડી વાળું, એટલે ખાસ ઉતાવળ ન કરવી, થોડું વિચારજો. અહીં 4 પાંદડી છે, સી તો હશે જ નહીં. અહીં 2 છે એટલે ડી પણ નહીં હશે. હવે એ અથવા બી, આ બે માંનો કોઈ એક જવાબ હશે. પણ તમે જોઈ શકશો કે પાંદડી છે એ કઈ રીતે આવે છે. સૌ પ્રથમ આ બાજુ આવી છે, ત્યારબાદ સામેની તરફ આવી, ફરી આ બાજુ આવશે. એટલે કે અહીં બી, એમાં આ બાજુ છે એ નહીં હશે. તો આપણને જવાબ મળશે ડી. તો ખાસ થોડું પણ વિચારશો તો બાળ મિત્રો આ વિભાગની અંદર સરળતાથી જવાબો મેળવી શકશો. બાળ મિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ છે જેમાં તમે જોઈ શકશો કે સંખ્યાઓ વધતી જાય છે. અહીં 1 2 3 દેખાય છે, અહીં 1 2 3 4 જોવા મળે છે, અહીં 1 2 3 4 5 તમને જોવા મળે છે. તો હવે આવી રીતે 6 આકારવાળી આકૃતિ. તો તમે જોઈ શકશો કે અહીં 1 2 3 4 5 6 7 બી નહીં હશે. અને અહીં તો ઘણી બધી રેખાઓ છે, એ પણ નહીં હશે. અહીં પણ ઘણી બધી રેખાઓ છે એટલે એ પણ નહીં હશે. 6 1 2 3 4 5 6. તો કે 6 આકારવાળી આકૃતિ અહીં તમને ડી માં મળે છે. એટલે આપણે મિત્રો જવાબ મળશે ડી. એટલે ખૂબ જ સરળ છે. સંખ્યાઓ વધતી જતી હોય, ઘટતી જતી હોય. અગાઉ મેં તમને આખી જ આ ભાગની સમજ આપી હતી. એ પ્રમાણે થોડું વિચારશો તો સરળતાથી તમને જવાબો મળી જશે. બાળ મિત્રો, આગળની જે આકૃતિ છે થોડીક ટ્વિસ્ટ છે, થોડીક વિચારવું પડશે, કારણ કે એકદમ સરળ જવાબ નથી. તમે જોઈ શકશો કે પ્રથમમાં તમને ઉપર એક તીર ને એક કાળું ટપકું નીચે તીર છે. બાજુમાં એ જ આકાર છે, ફક્ત થોડો જ ફેરફાર થયો છે કે આ જે નીચે વાળું તીર છે એ અહીં ઉપરની તરફ જતું રહ્યું છે, કાળું ટપકું નીચે છે ત્યાં જ છે. એટલે કે કાંઈ જ વધારો નથી થયો, ફક્ત આ તીરની જગ્યા બદલવામાં આવી છે. ત્યારબાદ તમે બાજુમાં જશો તો ઉપર 2 તીર હતા એ તો છે જ, નીચે કાળું ટપકું એક હતું, પરંતુ આગળ એક કાળું ટપકું અને એક તીર વધી ગયું છે. તો એની બાજુમાં તમે જશો તો ફરી પાછું આ જે તીર છે એ ઉપરની તરફ જતું રહેશે અને 2 કાળા ટપકા નીચેની તરફ રહેશે. તો તમે એવો જવાબ શોધવા જશો તો તમને ખ્યાલ પડશે કે આમાં જવાબ આપણને સી મળશે. કારણ કે એની અંદર તમે જોશો તો ત્યાંનું ત્યાં તીર તો નહીં જ રહેશે. કેમ કે અહીં પણ આપણે જોયું હતું, તીર નીચે હતું તે ઉપર જતું રહ્યું છે. તો અને એવો ને એવો જ આકાર છે એટલે એ તો નહીં જ હશે. ત્યારબાદ બીમાં તમે જોશો તો તમને ખ્યાલ પડશે કે અહીં 2 જ તીર છે. અહીં આપણે 1 2 ને કંઈ નીચે 3 તીર તો હોવા જરૂરી જ છે. તો બી પણ નહીં હશે. ત્યારબાદ તમે ડીમાં જોશો તો 4 તીર થઈ જાય છે, જે ખરેખર ડી નહીં મળે. કેમ કે એ તીર ઉપરની તરફ જતું રહેવું જોઈએ. જે તમે અગાઉ જોયું હતું કે અહીં નીચેની તરફ તીર હતું, જે અહીં બાજુમાં જોવા નથી મળતું, ઉપરની તરફ જતું રહ્યું છે. એ જ રીતે અહીં જે તીર છે એ ઉપરની તરફ જાય, એટલે કે ઉપર 3 તીર જોવા મળશે અને નીચે 2 કાળા ટપકા હશે, જે તમને સી માં જોવા મળશે. એટલે કે આપનો જવાબ સી મળશે. બાળ મિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે તે તમે જોઈ શકશો કે અહીં 8 ખાનાઓ છે આવા. ત્યારબાદ બાજુમાં 2 ખાનાઓ દૂર થઈ જાય છે. એટલે કે 1 2 3 4 5 ને 6 જ વધે છે. ત્યારબાદ અહીં ફરી પાછા 2 આ બાજુ દૂર થઈ જાય છે, એટલે કે 4 વધે છે. એટલે કે પહેલામાં 8 ખાના હતા, ત્યારબાદ 6, ત્યારબાદ 4. તો હવે
અહીં 2 જ ખાના રહેશે. તો તમે જોશો તો સામે તમને સી માં જ જોવા મળશે, કેમ કે અહીં કોઈ એક પણ ખાનું નથી જોવા મળતું. અહીં 4 છે એ પણ ન આવે, અહીં 6 છે. તો આવી રીતે થોડું પણ વિચારશો તો આ વિભાગની અંદર સરળતાથી તમે જવાબો શોધી શકશો. આગળની આકૃતિ છે બાળ મિત્રો, તેમાં મેં તમને અગાઉ સમજ આપી હતી એ પ્રમાણે કે એક ખૂણાથી બીજા ખૂણા તરફ નથી જતું. તમે જોઈ શકો છો કે આ ખૂણા ઉપર તીર છે ત્યાંથી આ ખૂણા ઉપર નથી જતું. અગાઉ મેં આ વાત કરી હતી કે આ જે ખૂણા ઉપર છે ત્યાંથી તીર અહીં બાજુમાં અડધું જ, એટલે કે એક ખૂણોથી બીજો ખૂણો નહીં પણ એના વચ્ચેના ભાગ સુધી જ પહોંચે છે, એટલે કે અહીં ઉપર ગયું છે. ત્યારબાદ ત્યાંથી ફરી પાછું અહીં પહોંચે છે આ ખૂણા ઉપર. હવે ત્યાંથી તમે જોશો કે આ જે તીર છે એ અહીં વચ્ચે જ પહોંચશે, એટલે કે અહીં મળશે આપણને તીર આવી રીતે. તો એવો તમે સામે ABCD માં જોશો તો કયો જવાબ મળશે? તો કે બી, કેમ કે આ તીર નીચે આવતું રહ્યું, જે ખરેખર નીચે ન આવે. ત્યારબાદ આ તો એકદમ નીચે આવી ગયું છે અને આ સામેની બાજુ જાય છે. તો આમાં થોડું વિચારશો કે એક ખૂણાથી બીજા ખૂણા તરફ નહીં, આગળ મેં વાત પણ કરી હતી કે એક ખૂણાથી બીજો ખૂણો નહીં પણ અડધું જ અંતર કાપે, એટલે કે વચ્ચે જ પહોંચે છે. એ દ્રષ્ટિએ વિચારશો કે અહીં આ છે ત્યાંથી અહીં વચ્ચે જ પહોંચ્યું છે, જો અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ ત્યાંથી અહીં જ, એટલે કે અડધું જ અંતર કાપે, એટલે કે આ ખૂણા ઉપર જાય છે. ત્યારબાદ ત્યાંથી અહીં વચ્ચે, તો આ બાજુ હોય એવું ફક્ત જવાબ બી જ છે. તો આપને જવાબ મળશે બી. બાળ મિત્રો, આગળની આકૃતિ જે છે એકદમ સરળ છે. તમે જોઈ શકશો કે આ બાજુ તીર છે, ત્યાંથી ઉપરની તરફ ગયું છે, ત્યાંથી આ બાજુ જાય છે. તો હવે નીચેની તરફ તીર આવશે. તો તમે જોઈ શકશો કે નીચેની તરફ એ બી માં છે, સી તો આવશે જ નહીં, ડી પણ નહીં આવે. ખોટા વિકલ્પોને દૂર કરતા જશો તો તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો. હવે તમે જોશો કે આ તીર જે છે ખાનાવાળો ભાગ છે એ આ સાઈડ હતો ખાનાવાળો, ત્યારબાદ આ બાજુ છે, ત્યારબાદ આ બાજુ છે. તો હવે આ બાજુ આવશે, એટલે કે આ રહ્યો અહીં બી માં છે, એમાં અહીં હતું એવું જ છે એટલે એ ન આવે. તો આપનો જવાબ બી મળશે. તો આવી રીતે થોડું પણ લોજિકલી વિચારશો તો તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો. બાળ મિત્રો, આગળની આકૃતિ છે એ તમે જોશો તો પ્રથમ માં ઉપરની તરફ કાળો ભાગ છે, ત્યારબાદ આ ભાગમાં અહીં બીજામાં ઊભી રેખાઓ આવી જાય છે, ત્યારબાદ ત્યાંથી નીચેનામાં ફરી પાછો કાળો ભાગ થાય છે. તો હવે ત્યારબાદ આ ચોથો ભાગ છે ત્યાં રેખાઓ આવશે, કેમ કે કાળો ભાગ, ત્યારબાદ રેખા, ત્યારબાદ કાળો ભાગ, ત્યારબાદ રેખા, એટલે અહીં આ બાજુ તો એમાં કાળો ભાગ છે એ નહીં આવે. ડી માં અહીં કોઈ આ છે જ નહીં, નીચે કાળો ભાગ તો આવશે જ નહીં. હવે રેખાવાળો ભાગ બી અને સી તમે જોશો તો આપણે આ બાજુ જોઈએ છે એટલે સી નહીં આવે. તો આપને જવાબ બી મળશે. એટલે એકદમ સરળ છે ભાગ 4. થોડું પણ વિચારશો તો તમે જવાબ તરફ સરળતાથી જઈ શકશો. બાળ મિત્રો, આગળની આકૃતિ છે, ખાસ આવી આકૃતિમાં ઉતાવળ ન કરવી, કેમ કે ABCD માં ઘણા જવાબો તમને એક સરખા દેખાતા હોય છે, પણ થોડું ઊંડાણપૂર્વક વિચારશો તો તમે સરળતાથી જવાબ મેળવી શકશો. તમે જોઈ શકશો કે અહીં પ્રથમ છે એમાં 2 રેખા છે, બાજુમાં અહીં એક ઊભી રેખા છે, તમે જોઈ શકશો. બાજુમાં હવે અહીં એક રેખા વધે છે ને એક આવી રીતે રેખા વધે છે, અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ ફરી પાછી આ આકૃતિ મળે, તેમાં પણ ફરી પાછી 2 રેખા વધે છે, એક અહીં ને એક આવી રીતે. તમે અહીં બાજુમાં એવો આકાર તમને દેખાય છે, એટલે 2 રેખા વધે છે, એક આડી એક ઊભી. હવે ત્યારબાદ આ આકૃતિ છે તેમાં તમે જોશો તો એમાં પણ 2 રેખાઓ વધશે, એટલે કે એક આમ આવશે, ત્યારબાદ એક આવી રીતે આવશે. તો આવો આકાર ક્યાં છે? ખાસ ઉતાવળ નહીં કરતા, એ તો નહીં જ મળે, કેમ કે આ એક રેખાવાળો ભાગ નથી. ત્યારબાદ તમે જોશો તો આ નીચેની તરફ જાય છે એટલે સી પણ નહીં મળે. ત્યારબાદ તમે જોશો તો અહીં આ 1, આ 2, આ 3 અને 4 ભાગ એ અહીં તમને 1, 2 ને 3 જ જોઈએ છે. અહીં એક રેખા ખૂટે છે, તો ડી પણ નહીં આવે.
તો આપણને જવાબ મળશે બી. તો આવી રીતે થોડું વિચારશો તો તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો કે બે રેખાઓ વધે છે. તમે જોઈ શકો છો કે અહીં સૌ પ્રથમ એક ઊભી રેખા અને એક આવી રીતે આડી રેખા, બે રેખાઓ વધે છે જે તમને અહીં મળે છે. ત્યારબાદ ફરી પછી અહીં એક આડી અને એક આવી રીતે ઊભી, એ તમને અહીં મળે છે. ત્યારબાદ ફરી પછી એક રેખા અહીં ઊભી અને એક આમ આડી રેખા, જે તમને બી માં જ મળે છે. આગળની આકૃતિ છે જે બાળ મિત્રો, તે તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ એક લંબચોરસ આકાર છે. ત્યારબાદ અહીં આ બાજુ એક ગોળ આવે છે. ત્યારબાદ બાજુની આકૃતિમાં એક ગોળની અંદર રેખાઓ આવે છે, એટલે કે થોડો થોડો વધારો થતો જાય છે. હવે ત્યારબાદ અહીં શું જવાબ મળશે? તો તમે જોઈ શકશો કે સામે હવે એક ગોળ આવશે. ખાસ આમાં ઉતાવળ નહીં કરતા, નહીતર ખોટો જવાબ પસંદ કરી લેશો. ગોળ આવશે કે ગોળમાં રેખાઓ, તો તમે જોશો કે બંને એક સાથે નથી આવતું, કેમ કે અહીં ગોળ આવ્યો હતો, ત્યારબાદ અહીં ગોળની અંદર રેખાઓ આવી હતી. તો અહીં તમને ગોળ તો દેખાશે, જો કે ડી તો નહીં જ આવે, કેમ કે લંબચોરસની અંદર રેખાઓ આવશે જ નહીં. ત્યારબાદ બી પણ નહીં આવે, કેમ કે બંને કોરા ગોળ તો આવશે જ નહીં, અહીં રેખાઓ તો છે જ. તો આપણે રેખાવાળો ભાગ એ અને સી છે. પણ તમે જોઈ શકશો કે સી માં બંને રેખાવાળા નહીં થાય, કેમ કે સામે ફક્ત ગોળ જ આવશે, ત્યારબાદ આગળ રેખાઓ આવે, એટલે આપણને જવાબ એ મળશે. આ આકૃતિ બાળ મિત્રો આપણે આગળ જોઈ ગયા તેવી જ છે, કે સ્થાન બદલે છે. તમે જોઈ શકશો કે પ્રથમમાં પ્લસ 1 નંબર ઉપર છે, બરાબર 2 નંબર ઉપર છે, ગુણ્યા 3 નંબર ઉપર છે. ત્યારબાદ અહીં પ્લસ જે આગળ છે તે પાછળ જાય છે, પાછળ વાળું ગુણ્યા છે એ અહીં વચમાં આવે, વચ્ચે વાળું બરાબર આગળ આવે છે, એક એક સ્થાન ખસે છે. ત્યારબાદ બાજુમાં ફરી પાછું બરાબર આગળ છે એ પાછળ જતા રહેશે, પ્લસ જે છેલ્લે છે તે વચ્ચે આવી જશે, ને વચ્ચે ગુણ્યા છે તે આગળ આવી જશે. ત્યારબાદ ફરી પાછું અહીં તમે જોશો તો ગુણ્યા આગળ છે એ છેલ્લે જતા રહેશે, બરાબર જે છેલ્લે છે એ વચ્ચે આવતા રહેશે. ત્યારબાદ પ્લસ જે વચ્ચે છે એ આગળ આવી જશે, એટલે કે પ્લસ બરાબર ગુણ્યા. તો તમે જોશો કે આવો આકાર ક્યાં છે, જે કે પ્લસ બરાબર ગુણ્યા હોય. તો સી માં તો આગળ બરાબર છે, ડી માં ગુણ્યા છે, આગળ આપણે પ્લસ જોઈએ છે, તો એ અને બી. ત્યારબાદ વચ્ચે બરાબર, તો અહીં વચ્ચે એમાં ગુણ્યા આવી ગયું, એટલે એ પણ નહીં હશે, તો આપણો જવાબ બી મળશે. તો આવી રીતે થોડું પણ વિચારશો તો તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો. આગળની આકૃતિ જે છે તેમાં તમે જોશો કે અહીં પ્રથમમાં તીર નીચેની તરફ છે, ત્યારબાદ અહીં વચ્ચેની તરફ તીર જાય છે, ત્યારબાદ ત્યાંથી ઉપર, એટલે કે અહીં તીર એટલે કે ત્રિકોણ જે આકાર છે ઉપરની તરફ જાય છે. ત્યારબાદ હવે આ બાજુ ત્રિકોણ જશે, તો તમે જોઈ શકશો કે એમાં નીચેની તરફ ત્રિકોણ જાય છે, જે ખરેખર આપણે જરૂર નથી. ડી માં પણ નીચેની તરફ જાય છે, તો બી અને સી. હવે ત્રિકોણ જે જગ્યા ફેરવે છે, ત્યારબાદ અંદરની રેખાઓ તમે જોશો એ પણ એની સંખ્યા પણ ઘટતી જાય છે. સૌ પ્રથમમાં 3 રેખાઓ હતી, ત્યારબાદ 2 રેખાઓ છે, ત્યારબાદ 1 રેખાઓ છે, ત્યારબાદ હવે 0 રેખાઓ આવશે, એટલે એક પણ રહેશે નહીં. તો અહીં તમે જોશો કે 1 2 3 છે, એટલે બી તો નહીં જ હોય, તો આપનો જવાબ સી, જે અહીં તમને એક પણ રેખા જોવા મળતી નથી. તો આવી રીતે સરળતાથી તમે જવાબ પસંદ કરી શકશો. આ આકૃતિ છે એ બાળ મિત્રો મેં અગાઉ તમને જ્યારે સમજ આપતો હતો કે અંદરના જે આકારો હોય અલગ અલગ દિશામાં ફરતા હોય છે. તમે જોઈ શકશો કે પ્રથમમાં કાળું જે ટપકું છે એ અહીંથી આ બાજુ જાય છે, ત્યાંથી ઉપર જાય છે, તમે જોશો. એ જ રીતે સફેદ એ ઉલટ દિશામાં છે, કે અહીંથી આ બાજુ જાય છે ને ત્યારબાદ આમ જાય છે. તમે જોઈ શકો છો કે પ્રથમમાં કાળું ટપકું અહીં છે, ત્યારબાદ ત્યાંથી આ ખૂણા ઉપર, એટલે કે આ બાજુ આવે છે, ત્યાંથી ઉપર, એટલે કે અહીંયા જોવા મળે છે, ત્યાંથી સૌથી ઉપર જશે કાળું ટપકું. તો તમે જોશો કે એમાં ઉપર નથી,
અને સી માં પણ ઉપર નથી. તમે જોઈ શકો કે અહીં બી અને ડી માં ઉપર છે. એટલે કે ઘડિયાળના કાંટાની ફરવાની જે દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં ફરે છે. હવે સફેદ છે એ ઘડિયાળના કાંટાની જે ફરવાની દિશા છે તે જ દિશા તરફ ફરે છે. જેમ કે ઉપર છે ત્યાંથી ગોળ અહીં ઉપર જાય છે. તમે જોઈ શકો ત્યાંથી અહીં જાય છે. ત્યારબાદ સફેદ હવે ત્યાંથી નીચે એટલે કે આ ખૂણા ઉપર આવશે તો આપને જવાબ મળશે ડી. કેમ કે અહીં સફેદ ઉપર જ રહી ગયું છે, જે નીચેની તરફ નથી આવ્યું, તો આપને મળશે જવાબ ડી. તો આવી રીતે આકારો અલગ અલગ દિશામાં ફરતા હોય તો તમારે તે રીતે વિચારી અને જવાબ મેળવવાનો પ્રયાસ કરવો. બાળ મિત્રો, આગળની જે આકૃતિ છે એ તમે જોશો તો ચોરસની અંદર 4 ખાના છે. એમાંના એક ખાનાની અંદર 2 ખાના તમને દેખાય છે પ્રથમ આકૃતિમાં. ત્યારબાદ તમે જોશો તો અહીં 2 ખાનામાં 2 ભાગ પડી ગયા છે. ત્યારબાદ આગળ જશો તો 3 ખાનાની અંદર 2 ભાગ થઈ ગયા છે. તો હવે આપણે 4 ખાનામાં 2 ભાગ થશે. તો અહીં તમે જોશો કે અહીં ભાગ પડેલા જ નથી એટલે બી તો આવશે જ નહીં. હવે એ સી ડી દરેકની અંદર 4 ખાનામાં 2 ભાગ પડેલા છે. પણ તમે જોઈ શકશો કે ખાસ તમારે આ ત્રીજી આકૃતિની પેટર્ન જોવાની રહેશે. કેમ કે આ ભાગ છે એમાં આડા 2 ભાગ હોવા જોઈએ, જે અહીં તમને જોવા મળે છે, અહીં જોવા મળે છે. જો કે બી તો આવતો જ નથી અને અહીં ઊભા થઈ ગયા છે એટલે ડી પણ નહીં હશે. કેમ કે આપણે અહીં પ્રથમમાં આડા 2 ભાગ જોઈએ છે. ત્યારબાદ બાજુમાં જે 2 ભાગ છે એ ઊભા જોઈએ છે. એ તમને એમાં અને સીમાં ઊભા જ જોવા મળે છે. ત્યારબાદ નીચેના જે છે એ 2 આડા જોશે આપણે, તો તમને અહીં એમાં ઊભા થઈ ગયેલા જોવા મળશે એટલે એ નહીં આવે. તો હવે સી માં ઊભા છે. ત્યારબાદ ચોથામાં ફરી પાછા ઊભા આવશે, જે આપણને આ જવાબ સી માં જ મળે છે. તો આવી રીતે થોડું વિચારશો તો તમે સરળતાથી જવાબ મેળવી શકશો. બાળ મિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે તે તમે જોઈ શકશો કે સૌ પ્રથમ ગોળ આકાર છે, ત્યારબાદ એની અંદર ત્રિકોણ છે, ત્યારબાદ એની અંદર ચોરસ છે. તો ફરી તમે બાજુમાં જોશો તો અંદર વાળો જે નાનો આકાર છે ચોરસ, તે અહીં સૌથી મોટો થઈ જાય છે. ત્યારબાદ જે ગોળ છે એ સૌથી પ્રથમ નંબરે હતું તે બીજા નંબરે જતું રહે છે. ત્યારબાદ ત્રિકોણ જે છે એ બીજા નંબરે હતું તે સૌથી અંદર જતું રહે છે. ત્યારબાદ ફરી પાછું બાજુમાં તમે જોશો તો સૌથી નાનું જે ત્રિકોણ છે એ ઉપર જતું રહે છે. ત્યારબાદ ગોળ જે છે એ બીજા નંબરે હતું તે અંદર જતું રહેશે અને સૌથી મોટું ચોરસ છે એ બીજા નંબરે રહે છે. એટલે કે બધા અલગ અલગ સ્થાન બદલે છે. તો હવે અહીં તમે જોઈ શકશો કે જે ગોળ છે સૌથી નાનું એ અહીં સૌથી મોટું ગોળ બનશે. તો તમને એ તો મળશે જ નહીં, કેમ કે એમાં ચોરસ મોટું છે. ત્યારબાદ સી પણ મળશે નહીં, એમાંય ચોરસ મોટું છે. હવે બી યા તો ડી હશે. હવે તમે જોશો કે અહીં સૌથી મોટો ભાગ જે ત્રિકોણ છે એ બીજા નંબરે જતું રહેશે, અહીં તમને દેખાય છે. અને ચોરસ જે છે એ સૌથી અંદર જતું રહેશે, જે તમને બી માં જ જોવા મળે છે. ડી માં ઉલટું છે એટલે આપણને ડી મળશે નહીં. તો બાળ મિત્રો, આવી રીતે થોડું પણ વિચારશો તો તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો. તો અહીં ભાગ 4 ની મેં આકૃતિઓ સમજાવવાનો પ્રયાસ કર્યો અને ખૂબ જ વધારાનો મહાવરો કરજો. ત્યારબાદ આ ભાગની અંદર સંખ્યા શ્રેણી પેટર્નની પણ ઘણી બધી આકૃતિઓ એટલે કે સંખ્યાઓ જ આપી દેવામાં આવશે. એવી પણ આકૃતિઓ ઘણી વખત અવારનવાર પરીક્ષામાં પૂછાતી હોય છે. એકાદ નમૂનો તમારી સામે લઈ આવું છું સંખ્યા શ્રેણીનો. જેમ કે તમને 3 ખાનાની અંદર અલગ અલગ સંખ્યાઓ હશે, જેમાં તમારે થોડું વિચારી અને જવાબ તરફ જવાનું રહેશે. અગાઉ મેં તમને આની વાત તો કરી જ હતી. જેવી રીતે કે તમે જોઈ શકો કે અહીં 2 હોય, ત્યારબાદ અહીં 4 હશે, અહીં 6 હશે, તો અહીં શું જવાબ આવશે? તો આ છે બેકી સંખ્યાઓ. તો 2, 4, 6 પછી 8 આવશે. તો આવી રીતે બેકી સંખ્યાઓ હોય, એકી સંખ્યાઓ હોય. એવી જ રીતે ગણિતમાં જે સંખ્યા જ્ઞાન પાઠ છે એનો ખાસ મહાવરો કરજો કે અવિભાજ્ય સંખ્યાઓ પણ ઘણી વખત આવી જતી હોય છે. જેમ કે અહીં 11 હશે, ત્યારબાદ અહીં 13 હશે, ત્યારબાદ અહીં 17 હશે. તો હવે શું આવશે?
તો કે 19 આવશે, કેમ કે અવિભાજ્ય સંખ્યા 17 પછીની 19 છે. આવી સંખ્યા શ્રેણીની જે પેટર્ન હોય છે એ પ્રમાણે આ ભાગ 4 ની અંદર આકૃતિ શ્રેણી પૂર્તિમાં સંખ્યા શ્રેણી પૂર્તિના પણ પ્રશ્નો આવી શકે, એટલે ખાસ એમનો પણ મહાવરો કરવો. તો અહીં વિદ્યાર્થીઓ આકૃતિ શ્રેણી પૂર્તિ ભાગ 4 નો વિડીયો અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ફરી પાછા મળશું ત્યારે આકૃતિ ભાગ 5 ની સંબંધ આકૃતિ જે છે એ હું તમારી સામે લઈ આવીશ. તો ખાસ બાળ મિત્રો વધારેમાં વધારે મહાવરો કરજો. આકૃતિ વિભાગ, ભાષા વિભાગ, ગણિત વિભાગ તમામની અંદર ખૂબ જ મહેનત કરશો તો તમે નવોદય પરીક્ષામાં ખૂબ જ સારું એવું સ્કોરિંગ કરી શકશો. મારી યુટ્યુબ ચેનલ કે નવોદય માસ્ટરની અંદર દરેક વિભાગના, ભાષા વિભાગના પણ વિડીયો છે, ગણિતના વિશિષ્ટ દાખલાઓના પણ વિડીયો છે અને આકૃતિ વિભાગ 4 સુધીના વિડીયો છે. ત્યારબાદ ક્રમશઃ આકૃતિનો ભાગ 5, 6, 7, 8, 9, 10 તમારી સામે લઈ આવીશ. ખાસ મારી સાથે જોડાયેલા રહેજો અને ખૂબ તૈયારી કરો, જેથી તમે નવોદયમાં ખૂબ જ સારું સ્કોરિંગ મેળવી જવાહર નવોદય પરીક્ષાના મેરિટમાં આવી જાઓ અને તમારું જે સપનું છે કે જવાહર નવોદય પરીક્ષામાં મારે પાસ થવું છે, એ તમારું સપનું છે એ પૂર્ણ થશે. એટલે ખાસ વધુમાં વધુ તૈયારી કરજો. ખાસ બાળ મિત્રો, તમામ બાળ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.